નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 9/8/2025. આજે રક્ષાબંધન એટલે કે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. તો તમામ મિત્રોને રક્ષાબંધનની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. મિત્રો વાત કરવાની છે કે આજે ડુંગળીના પાકનું વાવેતર કર્યું છે તો એની અંદર અત્યારે નિંદામણ નાશકના સમસ્યાઓ જોવા મળી રહી છે. તો એની અંદર કઈ દવાનો છંટકાવ કરવો જેથી કરીને નિંદામણમાં સારામાં સારું કંટ્રોલ નિયંત્રણ મેળવી શકાય અને રિઝલ્ટ સારા મળે. તો એના માટે તમને વાત કરી દઈએ આપણે કે સર્વપ્રથમ જો તમારે 20 દિવસની ડુંગળી થઈ જવી ખૂબ જ અગત્યની છે, બરાબર છે. અને વાવેતરથી લઈને 25 દિવસનો ડુંગળીનો પાક થયેલો હોય તો ત્યારે પંપે 20 ml યુપીએલ કંપનીનું અજિયા 25 દિવસની વાવેતરથી લઈને 25 દિવસની અને વાવેતરથી લઈને 30 દિવસની થઈ હોય તો 25 ml નાખવાનું છે. વાવેતરથી લઈ અને 25 દિવસની થઈ હોય તો 20 ml નાખવાનું છે. પંપે 20 ml અજિયા આપી દેવાનું છે. સાથે તમારે આપી દેવાનું છે એકવા સ્પીડનું 25-25-25. એટલે શું થશે કે આ દવાની અસર નહીં થાય, બર્નિંગ ઇફેક્ટ નહીં આવે, બરાબર છે. છોડ બરશે નહીં, આડઅસર દવાની કોઈ જાતની થશે નહીં. 25-25-25 આપી દેશો એટલે ગ્રોથ પણ સારો આવી જશે, પોષક તત્વોની ઉણપ હશે તો પણ સારામાં સારું નિયંત્રણ મળી રહેશે. 25-25 અને અજિયા આપી શકો છો, અથવા જે અદામા કંપનીનો આવે છે ડેકેલનું પણ સેમ એવી જ વસ્તુ છે કે 25 દિવસની થઈ હોય તો 20 ml આપવાનું છે. 30 દિવસની ડુંગળી થઈ હોય તો 25 ml આપવાનું છે અને સાથે તમારે આપી દેવાનું થાય છે 25-25. આની હારે પણ મિક્સ કરીને આપી દેશો તો ડુંગળીની અંદર કોઈ પણ જાતની દવાની અસર થશે નહીં. એટલે પંપે 20 થી લઈને 25 ml થી તમે અદામા કંપનીનું ડેકેલ આવે છે, આના પણ ખૂબ જ સારા પરિણામ છે, તો એ પણ તમે વાપરી શકો છો. અથવા જે છે ટરગાસ ઉપર આપણે જે કહીએ, બરાબર છે, ક્વિઝાલોફોપ 10% ઈસી અને સાથે કોઈ પણ સારી કંપનીનું ગોલ આવે છે, સિજન્ટાનું જે છે ગોલ તમે વાપરી શકો છો. પંપે 10 ml અને પંપે 25 ml, બરાબર છે. આ બે પંપે નાખવાનું છે તો આ પણ તમે વાપરી શકો છો. આની સાથે પણ તમે જે છે 25-25 આપી શકો છો. અથવા જે પુષ્કર આવે છે આ પણ જે છે છોડમાં ગ્રોથ માટે સારામાં સારું પરિણામ આવશે અને પોષક તત્વો આવી જાય છે તો કોઈ જાતની બર્નિંગ ઇફેક્ટ આવશે નહીં. છોડમાં જે છે છૈડું બળતી હોય દવાના કારણે તો એ પ્રશ્ન પણ સર્જાશે નહીં. તો તમે કોઈ પણ જે છે નિંદામણ નાશક નાખો છો, વાપરો છો તો એની સાથે 25-25 અથવા જે આવે છે કેડીએમ ક્રોપ કેરનો આવે છે પુષ્કર ગોલ્ડ, બરાબર છે, 25 ml આનો ડોઝ છે. અને આનો જે છે પંપે 50 ગ્રામ એટલે કે 1 કિલોની અંદરથી 20 પંપનો ડોઝ કરવાનો છે. આ બેમાંથી એક વાપરી શકો છો. યુપીએલ નો અજિયા લઈ લ્યો અથવા ડેકેલ લઈ લ્યો, તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો ફોન કરશો, કુરિયર દ્વારા પણ મોકલી આપવામાં આવશે. અને જમીનમાં નીચે જે છે તમારે અત્યારે ખાતરનો ડોઝ આપવાનો છે તો તમે એની સાથે અત્યારે વીઘે 2 કિલોની ગણતરી મુજબ ઝીંક સલ્ફર જે ટેકનોજેડ આવે છે અથવા જિંદા આવે છે એ વસ્તુ તમે વાપરી શકો છો, બરાબર છે. આ જે છે જિંદા સુમિલ નો આવે છે જિંદા, વીઘે 2 કિલો ને સોરી આ એક વીઘે 1 જ કિલો અત્યારે આપવાનું છે ડુંગળીના પાકની અંદર. જ્યારે મોટી થઈ જાય ત્યારે તમે 1 એકરમાં 4 કિલો આપી શકો છો. અત્યારે 4 વીઘાની અંદર 4 કિલો જ આપવાનું જ્યારે મહિના દિવસ સુધીનો ડુંગળીનો પાક થયો હોય ત્યારે. પછી મહિના દિવસ ઉપર થઈ જાય અને આપવું હોય તો તમારે 1 એકરમાં 4 કિલો તમે આપી શકો છો. અથવા જે છે અત્યારે તમે આપી શકો છો રૂટમેક્સ અલ્ટ્રા, જે માઇક્રોરાઇઝા આપણે ભલામણો કરીએ છીએ, આના પણ ખૂબ જ સારા પરિણામ તમને જોવા મળશે. તંતુ મૂળનો વિકાસ થશે, સફેદ મૂળનો વિકાસ થશે એટલે ડુંગળીની અંદર વેગ જે છે એ પકડશે, ગ્રોથ જલ્દી થઈ જશે અને જમીનજન્ય જે છે એ રોગ જીવાત સામે પણ જે છે સારામાં સારું નિયંત્રણ આપશે. છોડની અંદર તંદુરસ્તી હશે તો તમારે રોગ જીવાત પણ એની અંદર ખૂબ જ ઓછી લાગશે. હવે એની અંદર મુંડા કે એવી સમસ્યાઓ જણાતી હોય તો સાથે તમારે જે છે કેલ્ડાન આપી દેવાનું છે 4G. ધાનુકા કંપનીનો આવે છે કેલ્ડાન પણ તમે સાથે આપી શકો છો. તો જમીનજન્ય જે છે કૃમિ છે, જીવાત છે, મુંડા છે, ઈયળ છે, એની અંદર પણ એમાં સારામાં સારું નિયંત્રણ મળી રહેશે. 4 કિલોની બેગ છે અને 2.5 વીઘાની અંદર તમે આપી શકો છો. એની સાથે માઇક્રોરાઇઝા આપી શકો છો અથવા તમે જે આવે છે ટેકનોજેડ અથવા જિંદા સલ્ફર, ખાલી સલ્ફર આપી શકો છો, ઝીંક સલ્ફર આપી શકો છો અને સાથે યુરિયા સાથે વીઘે 5 થી 7 કિલો યુરિયા સાથે મિક્સ કરી અને તમે ખાતર પણ ઉડાડી શકો છો. તો નીચે પણ આ રીતે માવજત કરી દેજો અને ઉપર જે છે નિંદામણનાશક દવા આ મુજબનો છંટકાવ કરજો. અત્યારે થ્રિપ્સ કથીરીનો હેવી એટેક છે તો પ્રોફેનોસાયપર આપી શકો છો. ફિપ્રોનિલ 40% અને 40% ઇમિડ આવે છે એ પણ તમે આપી શકો છો. એના રિઝલ્ટ પણ તમને ખૂબ જ સારા મળશે. પછી આપણું જે
ગઈકાલે ભલામણ કરી છે ફિપ્રી 2.92% ઈસી, ફિપ્રોનિલ 2.92% ઈસી ફોર્મ્યુલેશનમાં આ પણ આપી શકો છો. ટોલફેરા જે આવે છે એક જ જીવાત, એક જ દવાનો તમામ જીવાત સાફ, તો ટોલફેરાનો પણ તમે સ્પ્રે કરી શકો છો પંપે 40 ml થી. સાથે અવશ્ય સ્ટીકરનો ઉપયોગ કરવો જેથી કરીને તમને સારામાં સારું નિયંત્રણ મળી શકે. કોઈ પણ તમે દવાનો છંટકાવ કરો છો તો સારામાં સારું પરિણામ મળી શકે. ફૂગનાશકમાં સારામાં સારી વસ્તુ આપવી હોય તો મિરાવિસ ડીઓ સિજન્ટાનું પંપે 10 ml આપી દેવાનું છે 1 મહિનાથી 40 દિવસ સુધીના ડુંગળીના પાકમાં. ત્યારે સર્વપ્રથમ ડોઝમાં તમે આ રીતે હળવો છંટકાવ કરી અને સારામાં સારું નિયંત્રણ મેળવી શકો છો. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો 9245424050 મારો મોબાઈલ નંબર છે, તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. બસ આજે આટલું જ મિત્રો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.